એટલે જ્યારે ચોથા અધ્યાયની શરૂઆત થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે આ જે હિસ્ટ્રી બિહાઇન્ડ ધીસ નોલેજ શેરિંગ, કે ભગવાને સૂર્યદેવને આપ્યું હતું, સૂર્યદેવે મનુને આપ્યું હતું આ નોલેજ, ને એ રીતે બધા જાણે છે અત્યારે. તો એ જાણીને એકદમ અર્જુનને એવું થયું, ક્વેશ્ચન થયો કે ભગવાન, કે તમે બધું કહો બરાબર છે, પણ કે તમારો તો જન્મ આ યુગમાં થયો છે, તો તમે કઈ રીતના સૂર્યદેવને નોલેજ શેર કર્યું એ તમે મને જણાવશો? તો પછી શ્રી કૃષ્ણ ભગવાન ત્યારે અર્જુનને જણાવે છે કે આપણો યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિન ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય સંભવામી યુગે યુગે. એટલે એનો મતલબ છે કે જ્યારે ધરતી પર અધર્મનો ધર્મ ઉપર વિજય અથવા તો ધર્મની ક્ષતિ થાય છે, ત્યારે ભગવાન કોઈ પણ સ્વરૂપે કોઈ પણ રીતે જન્મ લે છે આ પૃથ્વી ઉપર, અને ધર્મનો વિજય પંથે એટલે ધર્મ માટે સ્ટેન્ડ આપે છે અને ધર્મ માટે લડાઈ કરે છે અને ધર્મને વિજય બનાવે છે. એના માટે દરેક યુગમાં ભગવાનનો જન્મ લીધો છે. અને એ જ્ઞાન એટલે આ અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાન જણાવે છે કે મારો જન્મ દરેકે દરેક યુગમાં થયો છે, પણ મને આ બધું નોલેજ છે, જ્ઞાન છે કે મેં કયા યુગમાં શું કર્યું છે. પણ નોર્મલ વ્યક્તિ કે નોર્મલ કે અર્જુન છે કે કોઈ પણ બીજા મનુષ્ય હોય, એમને પોતાના પ્રીવિયસ જન્મમાં શું કર્યું હતું, શું થયું હતું, કશું યાદ રહેતું નથી. પણ ભગવાનને દરેક યુગમાં શું કર્યું છે બધું જ્ઞાન હોય જ છે. એટલે ત્યારે આ રીતના અર્જુનને કહે છે કે આ રીતના હું દરેક યુગમાં મારો જન્મ થયો જ છે અને મેં આ બધા કાર્ય કરેલા છે. અને પછી આ જ્ઞાન સંચાર સ્ટાર્ટ કરે છે કે આ છે શું, કે આપણે આજે વાત કરી રહ્યા છે જ્ઞાન કર્મ સંન્યાસ યોગની. તો આ જ્ઞાનનો સંચાર કરી રહ્યા છે. અને હવે આ જ્ઞાન કેમ જરૂરી છે અને શું છે? તો જે છે કર્મની ડેફિનેશન આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે, પણ હવે એમાંથી કઈ રીતના તમે મુક્ત થઈ શકો છો. મુક્તિ માર્ગ છે, કર્મ બંધનમાંથી મુક્ત થવાનો માર્ગ, એ ભગવાન શ્રી કૃષ્ણ અધ્યાયમાં બતાવી રહ્યા છે. તો શું કરવું જોઈએ તમારે કર્મ બંધનમાંથી મુક્ત થવું હોય? તો તમારે એક તો છે જે સંન્યાસ યોગ કહે છે એ આચરવો પડે. તો સંન્યાસ યોગ જે છે એ તમારે એવું નથી કે બસ ભગવા કપડાં ધારણ કરીને જંગલમાં જતા રહો ને તપ કરે રાખો, એવું નથી કહેવા માત્ર અહીંયા. એનો મતલબ એ છે કે તમારે અંદર રહેલી ઇન્દ્રિયો પર કંટ્રોલ કરો, એને કહેવાય સંન્યાસી. કે આપણી બધી ઇન્દ્રિયો છે કે ભાઈ દ્રષ્ટિ છે, સ્મેલ છે, ટેસ્ટ છે, સાંભળવાનું છે, મન છે, તો આ ટચ છે, ફીલ છે, એ બધી ઇન્દ્રિયો પર તમે જે રીતના કંટ્રોલ કરી શકો તો તમે તમારા મુક્તિ માર્ગ પર તમે આગળ વધી શકો છો. એમાં પછી બીજો રસ્તો છે કે ભક્તિ કરો, ભક્તિ યોગ. તમે ભગવાનની ભક્તિ કરો અને તમે આ કર્મબંધનમાંથી મુક્ત થઈ શકો છો. તો આ જે નોલેજ છે એ અધ્યાય 4માં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આપે છે. અને હવે આગળ આપણે પછી નેક્સ્ટ સેશનમાં જોઈશું કે આ પ્રેક્ટિકલ લાઈફમાં કઈ રીતના ઇમ્પોર્ટન્ટ છે અને કઈ રીતના અલગ અલગ 3 સ્ટોરીઝ આપણે શેર કરીશું અને એ જાણીશું કે કઈ રીતનાનું અપ્લાય બી થાય છે રિયલ લાઈફમાં અને કોણે કરેલો છે. એ બધું આપણે હવે નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ.